ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે નામાંકિત પર્વ ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણે પણ તેમના માર્ગદર્શનમાં સ્વચ્છતા અને સેવા પર ભાર મૂકીને દેશને સ્વચ્છ અને સુંદર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ। કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। અને બંને મહાપુરુષોને જે સ્વદેશીના હિમાયતી હતા, આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશને આત્મનિર્ભર ભારત માટેની જે અપીલ કરી છે, એના સાચા હિમાયતી ગાંધીજી અને શાસ્ત્રીજી હતા। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એમના કામોને સમગ્ર દેશ અપનાવે, એ એમના કામ થકી એમને સાચી શ્રદ્ધાંજલિ સમગ્ર દેશને આપવાનો પ્રયાસ કરે છે। આપણે બધા પણ સ્વદેશી, વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના અભિયાનને સફળ બનાવવા માટે આજે સંકલ્પ લઈએ અને ભારતને મજબૂત બનાવવાના કામમાં સાથે મળીને કામ કરીએ। ગાંધીજી સ્વચ્છતાના પણ ખાસ ખૂબ જ આગ્રહી હતા, તો સ્વચ્છતાના પણ અનેક કાર્યક્રમો આજે ભારતભરમાં યોજાયા। આપણા દેશના બીજા વડાપ્રધાન એટલે કે લાલ બહાદુર શાસ્ત્રી, એમનો પણ આજે જન્મદિવસ છે અને એમના ઉપલક્ષમાં પણ એમને સૌએ યાદ કર્યા, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ લાલ બહાદુર શાસ્ત્રી એ પણ સ્વચ્છતાના હિમાયતી હતા, ગાંધીજીના ફોલોઅર્સ હતા અને ખૂબ જ સાદગીભર્યું જીવન જીવતા। એમના શાળાના અભ્યાસ દરમિયાન જ્યારે એમની પાસે નદી પાર કરવા માટે પૈસા નહોતા, તો તરીને પણ નદી પાર કરી અને અભ્યાસ માટે જતા। એ ઉપરાંત જ્યારે એ વડાપ્રધાન હતા ત્યારે પણ એમનો કોટ ફાટલો હતો, તો એને નવો નહીં લેતા એ કોટને રફુ કરાવીને પણ એ કામ ચલાવ્યું। એટલે ખૂબ જ સાદગીભર્યું અને ઓછામાં ઓછા ખર્ચાથી, ઓછાના ઓછા સાધનોથી કઈ રીતે આપણે જીવવું, એ શીખ પણ આપણને એમના તરફથી મળે છે।